व्यासजी महाराज की, सुखदेव जी महाराज की, परीक्षित महाराज की, हनुमान जी महाराज की, झूलेलाल देव जलाराम लक्ष्मी नारायण भगवान की जय, हनुमान जी महाराज की जय, वल्लभाधीश श्याम सुंदर श्री यमुने महारानी की जय, गिरिराज धरण की जय, द्वारिकाधीश की जय, सदगुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर श्री वृंदावन बिहारी लाल की जय। કર્યું છે નિષ્ઠા અને પુરુષાર્થે. મને અલૌકિક જ્ઞાન મળ્યું છે નિષ્ઠા અને પુરુષાર્થે. કુટુંબ સમાજ વડીલોના પુણ્ય આશીર્વાદે. કુટુંબ સમાજ વડીલોના પુણ્ય આશીર્વાદે વ્યક્તિગત ઉન્નત બની વિચરું સમષ્ટિ સેવાર્થે. વ્યક્તિગત ઉન્નત બની વિચરું સમષ્ટિ સેવાર્થે. જ્ઞાતિ ગંગા તવ ચરણ પખાળો ઋણ મુક્તિ કાજે. જ્ઞાતિ ગંગા તવ ચરણ પખાળો ઋણ મુક્તિ કાજે. જ્ઞાતિ કલ્યાણાર્થે સંગઠિત સંચલન. આ મહામંત્રને વરેલું શ્રી કલ્યાણ લોહાણા મહાજન. વર્ષ 1996માં લોહાણાઓની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ તરફથી જ્ઞાતિહિતની સર્વોત્કૃષ્ટ પ્રવૃત્તિઓ કરવા માટે વિશ્વભરના લોહાણાઓમાં શ્રી કલ્યાણ લોહાણા મહાજનને આદર્શ મહાજન તરીકે નવાજવામાં આવ્યા. આ જે ₹51,000નું પારિતોષિક સ્વર્ગસ્થ શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યું અને એ ટ્રસ્ટની શરત મુજબ આ પારિતોષિકની રકમ જ્ઞાતિહિતના કાર્યમાં વાપરવી અને એને અનુસરીને કલ્યાણના બીજા અન્ય સખીદાતાઓ તરફથી માતબર રકમ મેળવી તેમાં ઉમેરી તેને ફિક્સ ડિપોઝિટમાં રાખીને દર વર્ષે શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળાનું આયોજન નિયમિત કરવામાં આવે છે અને છેલ્લા થોડાક વર્ષથી એ રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. એની કડી રૂપે આ વર્ષે વિદ્વાન ભાગવતાચાર્ય
પરમ પૂજ્ય શ્રી ભાવેશભાઈ મહેતાના વ્યાસાસને આપણે 7 દિવસ સુધી કથામૃતનું સંગીતમય શૈલીમાં રસપાન કર્યું અને આપણે સૌ એટલો સમય ઝડપથી પસાર થઈ ગયો ને આજે પૂર્ણાહુતિનો દિવસ આવી ગયો. ખૂબ જ કઠિન લાગે છે આ દિવસને સ્વીકારતા કે ભાઈ હવે આપણે આ છેલ્લો દિવસ છે, કાલે હવન થશે અને પાછી માજનવાડી સૂની થઈ જશે. આવા જે આપણા શાસ્ત્રીજી છે, જેઓએ આપણા પર કૃપા વરસાવી અને ખૂબ જ સુંદર રીતે શ્રી ભાગવતજીનું રસપાન આપણને કરાવ્યું અને જે સહજતા અને સરળતાથી તેઓએ આપણા સૌને સ્વીકારીને એક વિશાળ પરિવાર જેમની એમણે ઘોષણા કરી, તો અમે પણ શ્રી કલ્યાણ લોહાણા મહાજન અને માતોશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ, વયસ્ક સમિતિ, મહિલા સમિતિ અને યુવા સમિતિ તરફથી પૂજ્ય શાસ્ત્રીજીને અમે બાંહેધરી આપીએ છીએ કે અમે પણ આજથી શ્રી ભાવેશભાઈ મહેતા પરિવારના એક સદસ્ય તરીકે જ છીએ અને હંમેશા તમારું સ્થાન અમારા સૌના હૃદયમાં રહેશે અને અમે પ્રભુશ્રીને પ્રાર્થના કરીએ કે આપને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય આપે. પૂજ્ય શાસ્ત્રીજી માટે આપણે સૌના વતીથી તેમને જે સન્માનપત્ર કહીએ, આપણે તો આપવાને એટલા લાયક નથી, પણ આપણા જે બધાની લાગણી છે એ લાગણીનો પ્રતિભાવ આપણે આ સ્મૃતિ ચિહ્નના માધ્યમથી આપીએ છીએ. પૂજ્ય શાસ્ત્રીજીને આપણે જે સ્મૃતિ ચિહ્ન આપી રહ્યા છીએ એનું વાંચન હું આપ સૌ સમક્ષ કરું છું. શ્રી કલ્યાણ લોહાણા મહાજન અને માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ, વિદ્વાન ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ મહેતા ખારીવાળા. પહેલા દેવકીના ગર્ભમાં જન્મ, ગોપીના ઘરમાં ઉછેર, કપટી પૂતનાનો નાશ, ગોવર્ધન પર્વત ધારણ કર્યો, કંસ અને કૌરવોનો નાશ અને કુંતી પુત્રોનું રક્ષણ, આ ભાગવત પુરાણમાં કહેવામાં આવેલી શ્રી કૃષ્ણ લીલાનો સાર છે. સમાજના સર્વાંગી વિકાસ માટે વૈચારિક ક્રાંતિ લાવવા વિવિધ સમાજોપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યાન્વિત શ્રી કલ્યાણ લોહાણા મહાજન આયોજિત, સ્વર્ગસ્થ શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત સમગ્ર સમાજના આધ્યાત્મિક ઉત્કર્ષ તથા સર્વજન હિતાય સર્વજન સુખાય શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું શનિવાર તારીખ 21/9/2019 શુક્રવાર તારીખ 27/9/2019 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું, જેના શ્રવણ માત્રથી માણસના જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે. તેવા ભાગવત ગ્રંથના પારાયણ પ્રસંગે અમૃતમય રસપાન કરાવી જ્ઞાન પર્વની આધ્યાત્મિક ગંગામાં ડૂબકી મરાવી પાવન બનાવનાર આપ શ્રીએ જ્ઞાન યજ્ઞના વ્યાસાસને શ્રી સુખદેવજી સ્વરૂપે બિરાજી સંગીતમય કથામૃતનું અલૌકિક રસપાન કરાવ્યું, તે બદલ અમે આપ શ્રી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. દર્શને સ્પર્શને વા અપી શ્રવણે ભાષણે અપી વા યત્ર દ્રવ્ય અંતરંગસ ભાગવત સ્નેહ ઇતિ કથ્યતે. દર્શન માત્રથી, સ્પર્શ કરવાથી કે શ્રવણ કરવાથી સર્વ વૈષ્ણવોનું હૃદય દ્રવી ઉઠે છે. તેને ભગવત ભક્તિ, ભાગવત પ્રેમ કહેવાય છે.
જે આપશ્રીએ કલ્યાણની વૈષ્ણવ સૃષ્ટિમાં પ્રગટાવ્યો છે. આપશ્રીના શબ્દો: હું શ્રીમદ ભાગવત વાંચવા કે કહેવા નથી આવ્યો, પણ સૌને ભગવત ભક્ત બનાવવા આવ્યો છું. જેને સાર્થક કરવાના આપના સનિષ્ઠ પ્રયાસને યશ પ્રાપ્ત થાય અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવદ્ વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવાના આપશ્રીના અભિયાનને સફળતા અપાવે, જે માટે આપને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેવી અભ્યર્થના પ્રમુખશ્રી અને સભ્યો શ્રી કલ્યાણ લોહાણા મહાજન, વયસ્ક સમિતિ, મહિલા સમિતિ, યુવા સમિતિ, માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ, કલ્યાણ તારીખ 27/9/2019. सदा परिभवग्नमभीष्टदोहम् तिरत्यास्पदं शिवविरञ्जि नृपः शरण्यः भृत्याद्यः प्रणः
આપણા સૌના સદભાગ્ય છે કે પૂજ્ય શાસ્ત્રીજી સાથે તેમના પિતાશ્રી પૂજ્ય રમેશભાઈ આપણી સાથે જ છે અને 7 દિવસથી તો આપણને માર્ગદર્શન કરતા આવ્યા છે. હું પૂજ્ય પિતાશ્રી રમેશભાઈ કાંતિલાલ મહેતાને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને આપણને સૌને આશીર્વાદ આપે. શ્રી કલ્યાણ લોહાણા મહાજનના માનદ મંત્રી અને ખજાનચી શ્રી મનોહરભાઈ પલનને હું નમ્ર વિનંતી કરીશ કે પૂજ્ય પિતાશ્રીને શાલ ઓઢાડી અને તેમનું બહુમાન કરે. શાસ્ત્રીજી સાથે પધારેલા આદરણીય શ્રી મિલનભાઈ જોશી, તેઓને નમ્ર વિનંતી. શ્રી કલ્યાણ લોહાણા મહાજનના માનદ મંત્રી અને સહમંત્રી શ્રી વિરેન્દ્રભાઈ પોપટ, તેઓ મિલનભાઈનું અભિવાદન કરશે. પૂર્ણાહુતિ બાદ તરત જ આપણા જે વાદ્યવૃંદ છે તેઓને ટ્રેન પકડવાની હોવાથી આપણે પહેલાં તેમનું અભિવાદન કરી લઈએ. આપણે સુમધુર કંઠમાં ભજન કીર્તન અને ધૂન બોલાવનાર શ્રી સંદીપભાઈ જાની, તબલા ઉપર શ્રી રવિભાઈ પાટડિયા, વાયોલિનની સુંદર ધૂન રેલાવનાર વિઠ્ઠલભાઈ પરમાર, ઓક્ટોપેડ ઉપર ખૂબ જ સુંદર સાથ આપનાર શ્રી કિશનભાઈ ગોંડલિયા, આપણા સૌનો અવાજ દરેક જગ્યાએ પહોંચાડનાર શ્રી રાકેશભાઈ ત્રિવેદી સાઉન્ડ સિસ્ટમ, આપણને સૌને કચ્ચકડે મળનાર અને વિડીયો શૂટિંગ કરનાર શ્રી દિનેશભાઈ રાઠોડ, આપણા ભૂદેવો જેમણે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી. એમાં આપણા મૂક કાર્યકર્તા રાત દિવસ દોડીને ઉત્સાહથી કાર્ય કરનાર આપણા મૂક કાર્યકર્તા એવા શ્રી ભીખુભાઈ તન્ના, ખરા અર્થમાં જે કહેવાય ને કે મૂંગા રહીને જે કામ કરે
એવા આપણા મુખ્ય કાર્યકર્તા છે ભીખુભાઈ. કોઈ પણ કાર્યક્રમ હોય દોડી દોડીને હોંશથી કામ કરે એવા ભીખુભાઈ તન્ના. હવે આપણા ભૂદેવો જેમના સુંદર અને સાથ અને સહકારથી આ કાર્ય નિર્વિઘ્ને અને સુંદર રીતે પાર પડ્યું છે એવા આપણા મુખ્ય આચાર્ય શ્રી વિમલભાઈ મનુભાઈ લહેરુ. દીશ કી જય. આખા સમગ્ર સપ્તાહ દરમિયાન આપણા મુખ્ય આચાર્ય આદરણીય શ્રી વિમલભાઈ લહેરુનો આપણને બધાને જ બધા યજમાનોને અને કાર્યકર્તાઓને પણ સુંદર માર્ગદર્શન પૂરું પાડનાર આપણા મુખ્ય આચાર્ય. ત્યારબાદ શ્રી મૂલશંકરભાઈ જોશી. દરેકે દરેક ભૂદેવોના આપણને આશીર્વાદ મળ્યા છે. શ્રી હિરેનભાઈ ઠાકર, શ્રી નિકેશભાઈ જોશી, શ્રી પરેશભાઈ જોશી, શ્રી મહેન્દ્રભાઈ જોશી, શ્રી દર્શનભાઈ પંડ્યા, શ્રી રોશનભાઈ જોશી, આપણા સૌના લાડકા વિષ્ણુ મંદિરના મુખિયાજી શ્રી હર્ષભાઈ જયેશભાઈ મનરાજા, શ્રી પિયુષભાઈ જોશી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરી આપણને સૌને સાથ સહકાર આપનાર શ્રી હિતેશભાઈ દેશારામ દેરાસરી ઉર્ફ કાબુભાઈ, જ્યારે આયોજકો દ્વારા ભાગવત સત્તાનું આયોજન નક્કી કરવામાં આવે ને, શૈલેષભાઈ ઠક્કર 5 મિનિટ માટે આપ અમને જાણી લ્યો. આજના આપણા જે સુદામદેવ ચરિત્રના યજમાન શ્રી શૈલેષભાઈ ઠક્કર અને શ્રીમતી ભાવનાબેન ઠક્કર જેઓ યજમાન છે, પૂજ્ય શાસ્ત્રીજીને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓને ઉપરના પ્રસાદી ઉડાડી તેમનું અભિવાદન કરશે. જ્યારે આપણે ભાગવત સપ્તાહનું આયોજનનું નક્કી કરીએ ને, એટલે આયોજકોના કહે કે આખા શરીરમાં ઉર્જાનું સંચાલન થાય. ક્યારે? જ્યારે મુખ્ય યજમાન તરીકે આગળ આવીને મુખ્ય યજમાન જ્યારે તૈયારી દર્શાવે કે અમે મુખ્ય યજમાન બનવા તૈયાર છે, ત્યારે અમારા પગમાં અને બાવડામાં જોર આવે. એવા આપણા મુખ્ય યજમાન કલ્યાણની દીકરી અને અત્યારે અમદાવાદ રહે છે એવા શ્રીમતી માધુરીબેન અને શ્રી શૈલેષભાઈ હરગોવિંદદાસ ઠક્કર પરિવાર, તેઓને પરિવાર સાથે અહીં મંચ ઉપર આવવા નમ્ર વિનંતી. માધુરીબેન, શૈલેષભાઈ, હાર્દિક અને
શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા શ્રી વિજયભાઈ રવાણી પણ સજોડે ઉપર આવે. આપણા મુખ્ય યજમાનમાંના વિજયભાઈ અને ભાભી ઉષાબેન તેઓને પણ મંચ ઉપર આવવા નમ્ર વિનંતી. શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા તેમને પણ આપણે સ્મૃતિચિહ્ન આપીએ છીએ. પરમ ભગવત વત્સલ શ્રીમતી માધુરીબેન અને શ્રી સુરેશભાઈ હરગોવિંદદાસ ઠક્કર પરિવાર અને શ્રીમતી ઉષાબેન અને શ્રી વિજયભાઈ દ્વારકાદાસ રવાણી પરિવાર, જેઓ આપણા મુખ્ય યજમાનમાંના એક છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાવા તથા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી શ્રી દરિયાલાલ દેવ તથા સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની પ્રેરણાથી સમાજના સર્વાંગી વિકાસ માટે વૈચારિક ક્રાંતિ લાવવા વિવિધ સમાજોપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યાન્વિત શ્રી કલ્યાણ લોહાણા મહાજન આયોજિત સ્વર્ગસ્થ શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત સમગ્ર સમાજના આધ્યાત્મિક ઉત્કર્ષ તથા સર્વજન હિતાય સર્વજન સુખાય શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનો શનિવાર તારીખ 21/9/2019થી શુક્રવાર તારીખ 27/9/2019 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે યજમાનોના સમસ્ત પિતૃઓના સહયાર્થે તથા આપ યજમાનશ્રીના આત્મકલ્યાણાર્થે ભગવત કાર્યનું સુચારુ આયોજન કરવામાં આવ્યું. આપ સમગ્ર ઠક્કર પરિવાર અને રવાણી પરિવારના શુભ હસ્તે આવા જ ભગવત કાર્યો થતા રહે અને તે માટે પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે એ જ અભ્યર્થના પ્રમુખશ્રી અને સભ્યો શ્રી કલ્યાણ લોહાણા મહાજન, વયસ્ક સમિતિ, મહિલા સમિતિ, યુવા સમિતિ, માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ, કલ્યાણ તારીખ 27/9/2019. જય રઘુવંશમ. પૂજ્ય શાસ્ત્રીજીને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ મુખ્ય યજમાન પરિવારને શાલ, શ્રીફળ, ઉપરના પ્રસાદી આપી તેઓનું અભિવાદન કરે. ધીશ કી જય. લગભગ 6 મહિના પહેલાંથી તેમણે અમને બાંહેધરી આપી હતી કે જ્યારે પણ ભાગવત સપ્તાહનું આયોજન થાય તો અમારું નામ પહેલાં લેજો, કારણ કે એમના માધુરીબેનના પિતાશ્રી અને માતુશ્રી કલ્યાણમાં આપણા રહેવાસી કાંતિભાઈ અને શારદાબેન રવાણી પરિવાર, તેમના સુપુત્રી માધુરીબેન તેમના દ્વારા આ ભગવત કાર્ય કરીને તેમના પિતૃઓના શ્રેયાર્થે આ ઉમદા કાર્ય કર્યું છે. શ્રી કલ્યાણ લોહાણા મહાજન તેઓને શુભાશીર્વાદ આપી અભિવાદન કરે છે. ધીશ કી જય. આપણા બીજા મુખ્ય યજમાન ગોલોકવાસી બચ્ચુભાઈ પાનાચંદભાઈ રવાણી પરિવાર, આ સમગ્ર રવાણી પરિવાર દ્વારા જ્યારે મહાજનશ્રી દ્વારા ભાગવત સપ્તાહ કરવાનો નક્કી કરવામાં આવ્યું અને ભાગવતાચાર્ય માટે આપણે જ્યારે નજર દોડાવી રહ્યા હતા ત્યારે પૂજ્ય શાસ્ત્રીજીનો અમે સંપર્ક કર્યો અને તરત જ 10 મિનિટ પછી અમને સંદીપભાઈ અને સુરેશભાઈ રવાણી પરિવાર તરફથી ફોન આવ્યો કે જો તમે પૂજ્ય શાસ્ત્રીજીના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન કરો
તો અમે મુખ્ય યજમાન બનવા તૈયાર છીએ અને સોને પે સુહાગા અમે એ તક ઝડપી લીધી અને પૂજ્ય શાસ્ત્રીજી સાથે આપને વ્યાસાસને બિરાજવા માટેનું અમે આમંત્રણ આપ્યું. આવા ગોલકવાસી બચ્ચુભાઈ પાનાચંદભાઈ રવાણી પરિવાર માટે સ્મૃતિ ચિહ્ન, પરમ ભગવત વત્સલ શ્રીમતી આશાબેન અને શ્રી સુરેશભાઈ બચ્ચુભાઈ રવાણી પરિવાર મુખ્ય યજમાન, પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાબા તથા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી શ્રી દરિયાલાલ દેવ તથા સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની પ્રેરણાથી સમાજના સર્વાંગી વિકાસ માટે વૈચારિક ક્રાંતિ લાવવા વિવિધ સમાજોપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યાન્વિત શ્રી કલ્યાણ લોહાણા મહાજન આયોજિત સ્વર્ગસ્થ શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત સમગ્ર સમાજના આધ્યાત્મિક ઉત્કર્ષ તથા સર્વજન હિતાય સર્વજન સુખાય શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું શનિવાર તારીખ 21/9/2019થી શુક્રવાર તારીખ 27/9/2019 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ યજમાનોના સમસ્ત પિતૃઓના શ્રેયાર્થે તથા આપ યજમાનશ્રીના આત્મકલ્યાણાર્થે ભગવત કાર્યનું સુચારુ આયોજન કરવામાં આવ્યું. આપ સમગ્ર રવાણી પરિવારના શુભ હસ્તે આવા જ ભગવત કાર્યો થતા રહે અને તે માટે પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે એ જ અભ્યર્થના પ્રમુખશ્રી અને સભ્યો શ્રી કલ્યાણ લોહાણા મહાજન, વયસ્ક સમિતિ, મહિલા સમિતિ, યુવા સમિતિ અને માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ કલ્યાણ તારીખ 27/9/2019. જય રઘુવંશમ. રવાણી પરિવારના સર્વે સદસ્યોને મંચ ઉપર આવી પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે સ્મૃતિચિહ્ન અને આશીર્વાદનો સ્વીકાર કરવા નમ્ર વિનંતી. આજે એક પરિવારના વડીલ આજે પરિવારમાં જ્યારે આપણો સુપુત્ર આ ભગવત કાર્યમાં રસ ધરાવીને ખૂબ જ આગળ વધે અને પરિવાર તરફથી ભગવત ભક્તિ અને આ જે ભગવત કાર્ય થઈ રહ્યું છે તેમાં સંદીપભાઈ 1.5 મહિનાથી સતત મહેનત કરે છે અને એમણે શ્રી કલ્યાણ લોહાણા મહાજન અને માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટના સર્વે કાર્યકર્તાઓને સાથ સહકાર અને બધી રીતે જ ઉપયોગી થવાના પ્રયત્ન કર્યા છે. આપણે સૌ પૂજ્ય શાસ્ત્રીજીને નમ્ર વિનંતી કરીએ કે સંદીપભાઈ અને એમના ધર્મપત્ની અર્પિતાબેન અને પાર્શ્વ જેમણે પૂજ્ય શાસ્ત્રીજી એમને અભિવાદન કરે. ધીશ કી જય.
જે આપણા આ ભાગવત સપ્તાહના પોથી યજમાનો છે તેઓને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહીં આગળ આવી જાય. હલો, જય શ્રી કૃષ્ણ, જય રઘુવંશમ. આ બધું શક્ય થયું છે ખાલી જયેશભાઈ એન્ડ ફૂલ કમિટી એના હિસાબે જ આ શક્ય થયું છે. ખાલી 50 ડેઝમાં આ બધું કરવું અશક્ય હતું. આ ખાલી કલ્યાણ લુહાણા મહાજનવાડી જ કરી શકે છે, બીજું કોઈ જ નહીં. ફક્ત કલ્યાણ લુહાણા મહાજનવાડી અધ્યક્ષ જયેશભાઈના અંડર આ બધાના હિસાબે આ બધું અમે ખૂબ જ સારી રીતે પાર પાડ્યું છે. અને હું મારા ગુરુ જે ભાવેશભાઈ મહેતા મારા ગુરુ એમનું સત્કાર કરવા માગું છું અમારા રવાણી પરિવાર તરફથી. તો એમનો સત્કાર કરવા માટે હું ચારેય ભાઈઓને વિનંતી કરું છું, પ્લીઝ સ્ટેજ ઉપર પાછા આવો અને ભાવેશભાઈનું સત્કાર કરો. થેન્ક યુ. આમાં જે લખેલું છે હું જયેશભાઈને વિનંતી કરું છું પ્લીઝ એ વાંચીને બતાવે. આ આપણા જે મુખ્ય યજમાન છે તેમના દ્વારા સંદીપભાઈના ગુરુ અને આપણા સૌના જે એમના ભાગવત કથાના વ્યાસાસને બિરાજીને જે ભાગવતજીનું આપણને રસપાન કરાવ્યું એવા વિદ્વાન ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ મહેતા ખારીવાળા તેઓને સ્મૃતિચિહ્ન રવાણી પરિવાર તરફથી આપવામાં આવે છે, જેનું હું વાંચન કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાદર વંદન. જેના શ્રવણ માત્રથી મનુષ્યના જન્માંતરના પાપો નાશ પામે છે તેવા દિવ્ય ગ્રંથના પારાયણ પ્રસંગે સર્વ શ્રોતાજનોને કથામૃતનું રસપાન કરાવી જ્ઞાન પર્વની આધ્યાત્મિક ગંગામાં ડૂબકી મરાવી આપ શ્રીએ અમને કૃતાર્થ કર્યા છે. શ્રી કલ્યાણ લુહાણા મહાજન આયોજિત સ્વર્ગસ્થ શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત આપ શ્રીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું શનિવાર તારીખ 21/9/2019થી
શુક્રવાર તારીખ 27/9/2019 દરમિયાન માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી કલ્યાણ ખાતે સુચારું આયોજન કરવામાં આવ્યું. ભગવત કાર્યમાં પરમ કૃપાળુ પરમાત્માએ સમગ્ર રવાણી પરિવારને નિમિત્ત બનાવી મુખ્ય યજમાન બનવાની પ્રેરણા આપી તે માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. ભગવત વિચારોના પ્રચાર અને પ્રસાર કરવાના આપ શ્રીના અભિયાનને પરમ કૃપાળુ પરમાત્મા સફળતા અપાવે તથા આપ શ્રીને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે તેવી મનોકામના સાથે ગોલોકવાસી બચ્ચુભાઈ પાનાચંદભાઈ રવાણી પરિવારના જય શ્રી કૃષ્ણ. કલ્યાણ તારીખ 27/9/2019. એક લાલ કી જય. રવાણી પરિવાર દ્વારા ગુરુવર્ય આદરણીય શ્રી ભાવેશભાઈ મહેતાનું બહુમાન કરી તેમના પ્રત્યે સમગ્ર રવાણી પરિવાર તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. રવાણી પરિવાર દ્વારા આવા જ અનેક ભગવત કાર્યો થતા રહે તેવી અમે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. હવે હું ભાવેશભાઈને વિનંતી કરું છું કે ત્યારબાદ આપણે અહીંયા જ આપણી રાઈટમાં જે જગ્યા છે જે આપણે ભોજન લઈએ છીએ ત્યાં જે જગ્યા ખાલી છે ત્યાં આપણા મહાજન તરફથી ખૂબ જ મહેનત કરીને ત્યાં અત્યારે 7 માળાનું બિલ્ડિંગ બનવાનું છે. તો ભાવેશભાઈને નમ્ર વિનંતી કરું છું કે એમના પગલાં એ જગ્યામાં કરાવે અને ત્યાં આપ સૌએ સાથે ત્યાં આવવાનું છે. ભાવેશભાઈના પગલાંથી ખૂબ જ જલ્દી ત્યાં કામ ચાલુ થશે અને 7 માળાનું ભવ્ય બિલ્ડિંગ તૈયાર થવાનું છે. આ બધા આ કમિટીના હિસાબે આ કમિટીના મહેનતથી આ બધું થાય છે. અને રાઈટ ફ્રોમ ધ ફર્સ્ટ ડે અમે અહીંયા આવ્યા છે ને ત્યારથી અમને 1 મિનિટ એવું નથી લાગ્યું કે અમે ખાલી મુખ્ય યજમાન છે. અમને તો અમારા ઘરની જ સત્તા લાગી છે. અમને 1 સેકન્ડ અગર અમે ખાલી 4 ભાઈઓ અમારું 4 ભાઈનું પરિવાર હોત ને તો અમે આટલું મોટું આયોજન કરી જ ન શકત. આટલા સરસ ઉત્સવ હું આજે ઘરે સૂઈ પણ નહીં શકું. અત્યારે પણ મને બોલતા રડવું આવે છે કે આટલા ઉત્સવ એક ઉત્સવ કૃષ્ણ જન્મ કયો કે ગોવર્ધન કયો કે કાલનું રૂકમણી વિવાહ કયો અમારી એટલું એટલે મેન પાવરથી અમે કરી પણ ન શકત. આ બધા ખૂબ જ મહિલા મંડળનું પણ હું આભાર માનું છું, યુવા મંડળનું આભાર માનું છું. અને બધાયનું શક્ય નથી મારે અહીંયા બોલાવવું કારણ કે કોઈ ટાઈમના અનુભવે અમે અત્યારે બધાયનું અહીંયા સન્માન નહીં કરી શકીએ. પણ બધાની ટ્રોફીઝ મેં ત્યાં આપેલી છે પોતાના હેડ પાસે, તો ત્યાંથી પોતપોતાની ટ્રોફીઝ કલેક્ટ કરી લઈએ. પણ હું લોહાણા મહાજનનું એક ટ્રોફીની સન્માન કરવા માગું છું. હું ભાવેશભાઈના હાથે શ્રી લુહાણા કલ્યાણ મહાજનનું અને એના અધ્યક્ષ શ્રી જયેશભાઈ કારિયા અને એમના કમિટીને કહું છું કે પ્લીઝ આગળ આવે અને એ ટ્રોફીનું ઓલું લે. થેન્ક યુ. પૂરી કમિટી હોલ કમિટી પૂરી કમિટી પ્લીઝ. પૂરી કમિટીને નમ્ર વિનંતી છે પ્લીઝ સ્ટેજ ઉપર આવે. મહિલા મંડળે તો ખૂબ જ સહકાર્યો કર્યો છે. બપોરના ઘરે અમે તો ઘરે જઈને સૂઈ જતા હતા બપોરે, પણ એ લોકો અમારી માટે અહીંયા ઉત્સવોની તૈયારી કરતા હતા. કૃષ્ણ જન્મ બધા જ ઉત્સવોમાં એ લોકોએ બધું અહીંયા બેસીને કર્યું છે ને અમે ઘરે જઈને આરામ કરીને આવતા હતા. થેન્ક યુ બધાને જ. હું બધાને અહીંયા નથી આપી શકતો મોમેન્ટો, પણ શાસ્ત્રીજીના હાથે જયેશભાઈ કારિયા, જગદીશભાઈ, વીરુભાઈ, કમલભાઈ અને ચંદુભાઈ આ 5 જણને અહીંયા ટ્રોફી આપું છું. જયેશભાઈ કારિયા, જગદીશભાઈ,
વીરુભાઈ પોપટ, કમલભાઈ અડતિયા, ચંદુભાઈ અને સુરેશભાઈ રૂપારેલિયા. કોઈ રહી જતું હોય તો સોરી, બાકી બધાની ટ્રોફીઝ રેડી જ છે, તો ત્યાં જાય છે. ભાવેશભાઈ જોબનપુત્રા. આ બધાની આટલી ખૂબ જ મહેનત, એટલે જ આપણે આ બધા પ્રસંગ બહુ સારી રીતે માંડ્યા. અને અમે રવાણી પરિવાર એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કલ્યાણ મહાજનને કે આજ પછી ક્યારે પણ લોહાણા મહાજનને અમારી કોઈ પણ જરૂરત હોય, કોઈ પણ પ્રસંગમાં અમારો રવાણી પરિવાર કલ્યાણ લોહાણા મહાજન માટે એની ટાઈમ રેડી હશે. એની ટાઈમ અમારા ચારેય ભાઈઓ પૂરા રવાણી પરિવાર તરફથી ગમે ત્યારે કાંઈ પણ કામકાજ હોય તો લોહાણા મહાજન માટે અમારા રવાણી પરિવારનું અહીંયા ગમે ત્યારે કોઈ પણ એટલે તન મન ધનથી સહકાર્ય હશે. થેન્ક યુ. થેન્ક યુ. મહાજન એટલે સમાજનો સમૂહ. કોઈ પણ એક વ્યક્તિ મહાજન નથી. સમસ્ત લોહાણા સમાજના પરિવારોનો સમૂહ એટલે મહાજન. અને આ શ્રી કલ્યાણ લોહાણા મહાજન જે એક આદર્શ મહાજન તરીકેની જે તેમની ખ્યાતિ છે, અને એ આદર્શ મહાજન તરીકેનું તેમનું જે કાર્ય છે તે હંમેશા ટકી રહે, બધા વચ્ચે સંગઠન બન્યું રહે અને એકબીજાના સાથ અને સહકારથી આપણે સૌ જ્ઞાતિહિતના અને સમાજ ઉપયોગી કાર્યો કરતા રહીએ, તેવા આશીર્વાદ આપણને પૂજ્ય શાસ્ત્રીજી તરફથી મળતા રહે તેવી અભ્યર્થના. ખાસ કરીને સમગ્ર રવાણી પરિવાર અને ઠક્કર પરિવાર કે જેમણે આ કાર્ય માટે સંપૂર્ણ સાથ અને સહકાર અમને આપ્યો છે, અને તેમના આ સહકાર થકી જ આ કાર્ય દીપી ઉઠ્યું છે. અત્રે ઉપસ્થિત આજના 7મા પુષ્પના પ્રેરણાદાતા સ્વર્ગસ્થ શ્રી કનૈયાલાલ જમનાદાસ તન્ના પરિવારના સદસ્ય અત્રે ઉપસ્થિત છે. હું તેઓને નમ્ર વિનંતી કરીશ, કૃપા કરી સ્ટેજ ઉપર આવે અને પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે આપણા પૂજ્ય શાસ્ત્રીજીને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ કનૈયાલાલ તન્ના પરિવાર છે, એમના પિતાશ્રી જે કનુભાઈ હતા, કનુભાઈ લોન્ડ્રીવાલાના નામે ઓળખાતા, અને આ કનુભાઈ લોન્ડ્રીવાલા જેમણે ન ગણાય એટલા લોકોની અંતિમ યાત્રા કરી અને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું. અને એમાંના અમે લોકો છીએ કે એમનામાંથી અમે પ્રેરણા લઈને આ અંતિમ વિધિનું જે કાર્ય છે એ કરી રહ્યા છે. અને બીજી આનંદની વસ્તુ કે આ કનુભાઈના પૌત્ર શ્રી કાર્તિક તન્ના તે પણ દાદાના પગલે ચાલીને સમાજ માટે આ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. અને કૃષ્ણ જન્મ વખતે આપણે આ જે ફુગ્ગાઓ અને બલૂનનું જે ડેકોરેશન કર્યું હતું એ આપણા કાર્તિકભાઈએ આપણને કરી આપ્યું હતું. શ્રી કલ્યાણ લોહાણા મહાજન પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ
કે આ તન્ના પરિવારને શુભાશીર્વાદ આપે કે તેઓના દ્વારા સમાજના આવા જ કાર્યો થતા રહે. શ્રી કલ્યાણ લોહાણા મહાજનની કારોબારીના દરેક સદસ્યો જેઓ આ સમગ્ર ભાગવત સપ્તાહના આયોજન માટે ખડે પગે તૈયાર હતા અને ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. એમાં શ્રી જયેશભાઈ કારિયા, શ્રી ઉમેશભાઈ તન્ના, ચંદુભાઈ મજીઠિયા, વિરેન્દ્રભાઈ પોપટ, બિરેનભાઈ ઠક્કર, મનોહરભાઈ પલણ, સતીશભાઈ ઠક્કર, ત્રિભુવનભાઈ મજીઠિયા, નવીનભાઈ સેદાણી, સુરેશભાઈ રૂપારેલિયા, દીપકભાઈ કારિયા, અશોકભાઈ રાયચા, જગદીશભાઈ ખીમાણી, શીલાબેન સેજપાલ, દીપકભાઈ ખીમાણી, કેતનભાઈ ઠક્કર, નીતિનભાઈ કારિયા, કમલભાઈ આડતિયા, હસમુખભાઈ માખેચા, કુમેશભાઈ કારિયા, યોગેશભાઈ સૂચક, ડૉક્ટર જયંતભાઈ મજીઠિયા, રાજુભાઈ કેસરિયા, શ્રીમતી રોમાબેન અનારકટ, શ્રીમતી ભાવનાબેન ઠક્કર અને આ દરેકે દરેક કાર્યકર્તાઓએ ખડે પગે ઊભા રહી આ ભાગવત સપ્તાહના ભગવત કાર્યને પરિપૂર્ણ કરવા માટે ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપ્યો છે. માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સર્વે સદસ્યો શ્રી વિનયભાઈ તન્ના, શ્રી મનોહરલાલ ઠકરાર, શ્રી મુકેશભાઈ તન્ના, શ્રી મનોહરભાઈ પલણ, છબીલભાઈ કારિયા, દિલીપભાઈ સૂચક, જયેશભાઈ ઠક્કર, અરવિંદભાઈ કારિયા, છબીલભાઈ સેજપાલ, કિશોરભાઈ સોડા, પ્રકાશભાઈ ઠક્કર અને અનિલભાઈ કારિયા જેઓએ પણ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપીને આ કાર્યને સુચારુ રૂપે પરિપૂર્ણ કરવા માટે ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપ્યો છે. આપણે શ્રી કલ્યાણ લોહાણા મહાજનની પેટા સમિતિઓમાં સર્વપ્રથમ વયસ્કોની સમિતિ, વયસ્ક સમિતિ, જેના ચેરમેન છે શ્રી ત્રિભુવનભાઈ મજીઠિયા. પૂજ્ય શાસ્ત્રીજીને નમ્ર વિનંતી કે તેઓ શ્રી ત્રિભુવનભાઈનું ઉપરના પ્રસાદી આપી તેમનું સન્માન કરે. પ્રમુખ શ્રી જગદીશભાઈ લાખાણી, ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ પંચમતિયા, ખુશાલભાઈ નગદિયા, અશોકભાઈ કારિયા, મીનાક્ષીબેન સોઢા, હંસાબેન તન્ના, ભારતીબેન મજીઠિયા, ઉમાબેન ગણાત્રા, રીટાબેન તન્ના અને 7 દિવસથી અહીં સેવા આપી રહેલા આપણા સમાજના અગ્રણી એવા શ્રી ભોગી વડેરા અને પ્રવીણભાઈ ઉર્ફે રાજુભાઈ અનમ, તેઓને નમ્ર વિનંતી અહીં મંચ ઉપર આવી જાય. મહાજનશ્રીની બીજી પેટા સમિતિ
મહિલા સમિતિ તેના ચેરમેન ભાવનાબેન ઠક્કર, પ્રમુખ મીનાબેન સેદાણી, ઉપપ્રમુખ રંજનબેન સૂચક, જેમના નામ બોલું છું જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. માનદ મંત્રી શોભાબેન કારિયા, સહમંત્રી લીનાબેન ઠક્કર, ખજાનચી બિંદુબેન કાનાણી, ઉપખજાનચી જ્યોતિબેન રાજ, આપણા સલાહકાર અને માર્ગદર્શક અને વડીલ એવા શ્રીમતી જ્યોત્સનાબેન મજીઠિયા, સમિતિના સર્વે સદસ્ય નિશાબેન આડતિયા, મનીષાબેન રાજ, જયશ્રીબેન ઠક્કર, રીટાબેન તન્ના, સંગીતાબેન ઠક્કર, ઉષાબેન મશરૂ, કલ્પનાબેન ઠક્કર અને હીરાબેન પૂજારા. જલ્દીથી બધા મંચ ઉપર આવી જાય. વયસ્ક સમિતિના સદસ્યો જેમનું સન્માન થયું તેઓને ગ્રુપ ફોટો માટે અહીં જલ્દીથી આવી જવા નમ્ર વિનંતી. વયસ્ક સમિતિના સર્વે સદસ્યો અહીં મંચ ઉપર, મહિલા સમિતિનો ગ્રુપ ફોટો થઈ જાય પછી વયસ્ક સમિતિના સર્વે સદસ્યોનો ગ્રુપ ફોટો. વયસ્ક સમિતિના સર્વે સદસ્યો અહીં મંચ પાસે આવી જાય જેથી કરીને તેમનો પણ ગ્રુપ ફોટો બાકી રહી ગયો છે. તેઓ વયસ્ક સમિતિના ચેરમેન ત્રિભુવનભાઈ મજીઠિયા, પ્રમુખ જગદીશભાઈ લાખાણી, ઉપપ્રમુખ ભૂપતભાઈ પંચમતિયા, ખુશાલભાઈ નગદિયા, અશોકભાઈ કારિયા, મીનાક્ષીબેન સોડા, હંસાબેન તન્ના, ભારતીબેન મજીઠિયા, ઉમાબેન ગણાત્રા, રીટાબેન તન્ના, વયસ્ક સમિતિના સદસ્યો જલ્દીથી આવી જાય. આપણે ગ્રુપ ફોટો બાકી રહી ગયો છે. આપ સૌએ અહીંયા ખાસ ધ્યાન આપો કે ખૂબ મહત્વનું જે જવાબદારી છે એ જવાબદારી ખૂબ જ સુંદર રીતે દર વર્ષે આપણને આપણા કલ્યાણનો કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ જેમના સ્વયંસેવકો દ્વારા ખૂબ જ મહત્ત્વની જવાબદારી કે આપણા સૌના ચંપલ અને બૂટ પાદત પ્રાણા જેને કહેવાય એ ખૂબ જ સુંદર રીતે આ
જવાબદારી સંભાળનાર શ્રી મુકેશભાઈ રાઠોડ અને શ્રી ભરતભાઈ મોકાણી, જેઓએ ખૂબ જ સુંદર રીતે આપણા ચપ્પલ બૂટ સાચવવાની વ્યવસ્થા, જે બહુ જ મહત્ત્વની અને અગત્યની જવાબદારી તેઓએ સંભાળી છે, તે માટે તેઓનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા સાથે પોથી યજમાનોને નમ્ર વિનંતી અહીં મંચ પાસે આવી જાય. પોથી નંબર 1ના લોહાણા પરિવાર અમદાવાદ, સ્વર્ગસ્થ ધરાબેન સુરેશભાઈ અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે તેઓને મંચ ઉપર આવવા નમ્ર વિનંતી. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. પોથી નંબર 2 પોપટ પરિવાર શ્રી દીપકભાઈ પોપટ અને પરિવાર, સમગ્ર પોપટ પરિવારના પિતૃઓના શ્રેયાર્થે અને આત્મકલ્યાણાર્થે તેઓ દ્વારા આ પોથી લેવામાં આવી હતી. પોથી નંબર 3ના સામાણી પરિવાર પોથી નંબર 3 સામાણી પરિવાર પોથી નંબર 3 સામાણી પરિવારના સ્વર્ગસ્થ શૈલેષભાઈ લીલાધરભાઈ અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે તેઓએ પોથી નોંધાવી હતી. પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા તેઓનું બહુમાન. પોથી નંબર 4 મશરૂ પરિવાર ગોલોકવાસી પ્રતાપભાઈ, કેશવજીભાઈ અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે આ ભાગવત પોથીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોથી નંબર 5ના પંચમતિયા પરિવાર થાણાથી તેઓ અહીં પધાર્યા છે. ગોલોકવાસી રક્ષાબેન ઉર્ફ જસુમતીબેન, રમેશચંદ્ર અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે પોથી નંબર 5ના પંચમતિયા પરિવાર જેઓ થાણાથી અત્રે પધાર્યા છે, તેઓનું પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા અભિવાદન. પોથી નંબર 6 કાનાણી પરિવાર સ્વર્ગસ્થ દિલીપભાઈ રતિલાલ અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે આ પોથીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓને નમ્ર વિનંતી, તેઓ મંચ ઉપર આવીને પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે સ્વર્ગસ્થ દિલીપભાઈ રતિલાલ અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે કાનાણી પરિવાર દ્વારા આ પોથીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોથી નંબર 7 રાયચા પરિવાર ભિવંડી ગોલોકવાસી રસિકભાઈ, કેશવજીભાઈ અને સર્વ પિતૃઓના શ્રેયાર્થે આ પોથી લેવામાં આવી હતી. પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા
તેઓનું બહુમાન પ્રકાશભાઈ ચંદ્રિકાબેન જીવરાજાણી જેઓએ પણ આ ભાગવત સપ્તાહ દરમિયાન ખૂબ જ સુંદર રીતે આપણને સ્વયંસેવિકા તરીકે જવાબદારી નિભાવી હતી અને આપણા મિત્ર એવા શ્રી પ્રકાશભાઈ સૂચક જેઓએ આપણા આજે લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ઘરે ઘરે આપણો જે થઈ રહ્યું છે તેના માટે શ્રી પ્રકાશભાઈ સૂચક દ્વારા આપણને ખૂબ જ સુંદર સાથ મળ્યો છે. આપણા મહાજનવાડીના જે સ્ટાફ છે મહાજનવાડીના જે આપણા સ્ટાફ છે શ્રી વિંચુરકર સર, શ્રી રજનીકાંતભાઈ તન્ના, આપણા કર્મચારીગણમાં જે ઉપસ્થિત છે સર્વેને પાતાળે, શ્રી રજનીકાંતભાઈ તન્ના જેઓના ખૂબ જ પ્રયત્નોથી આપણે આ કાર્ય સારી રીતે પાર પાડી રહ્યા છે. ઓફિસની જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવનાર આપણા પિંચુરકર સર કે જેઓએ પણ એકાઉન્ટ્સ અને હિસાબની જે બધી વ્યવસ્થા સંભાળી છે. પાતાળે દીપક, આપણા મહાજનવાડીના કર્મચારીઓ કે જેઓએ 7 દિવસ સુધી ખડે પગે ઊભા રહીને જે સાથ અને સહકાર આપ્યો છે, ખૂબ જ મહેનત કરી છે આ પ્રસંગને પાર પાડવા માટે. શ્રી પાતાળે અને શ્રી દીપક, અત્યારે જે આપણું વિડીયોગ્રાફી કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે, તેઓને પણ અહીં મંચ ઉપર આવી પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે ઉપરના પ્રસાદી લેવા નમ્ર વિનંતી. આ ભગવત કાર્યના આયોજન માટે જેમણે જેમણે એમને સાથ સહકાર આપ્યો છે એમાંના અન્નપૂર્ણા દેવીની ખૂબ જ સુંદર વ્યવસ્થા, મહાજનશ્રીના દરેકે દરેક કાર્યક્રમમાં સેવા ભાવે અને નિસ્વાર્થ ભાવે જે કેટરિંગની વ્યવસ્થા શાંતિભાઈ પુરોહિત, મારુતિ કેટર્સવાળા, તેઓ દ્વારા હંમેશા સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તેઓનો પણ શ્રી કલ્યાણ લોહાણા મહાજન ખૂબ ખૂબ આભાર માને છે. હલો. અને હવે આપણા પ્રમુખ સાહેબને પણ ઉપરનો ઓઢાડવાનો બાકી છે, એટલે જયેશભાઈ અને જગદીશભાઈ બંને જણા અહીં આવીને આશીર્વાદ ગ્રહણ કરશે.
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠે મોરલી વાળા મીઠે મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ ભોગેદા હે વાલે કામણ ભોગેદા માખણ ચોરે મોહન માખણ ચોરે મોહન ચિતા ચોરે લેદા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘે વૈકુંઠયો તારી પ્રભો ગુણ તણો તુજ પા કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે ને દેવેદ પુકારે ને દેવેદ પુકારે પુનિતા ગુણ ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધન ધાર્યો વાલા ટચલી આંગણીએ હે વાલે ટચલે આંગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાભતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનો હરે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નિરાંજનમ સમર્પયામિ યાની ગાની જપાપાની જન્માંગતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણાહં પદે પદે પુષ્પેશ દેવતાભિવંદનમ આરતી ભગવાનને આપી આરતી તમે લઈ લેજો આવી લઈ લો કાકી ઓમ હરિમિતિ મંત્ર પુષ્પાંજલિ હાથની અંદર બધા પુષ્પ રાખીએ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસાની ધર્માની પદવન્યા સન્નઃ દેહનાકમ મહિમાનઃ સતંત્રપૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ ઓમ વિદ્યા બુદ્ધિ ધનમ ઐશ્વર્ય પૌત્રપૌત્રાદિધન સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેવમિચિત વાંછિત ફલમ ચરકમરીતિ મંત્ર પુષ્પાંજલિ સ્તુતિ પાઠ સહિત હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દૃઢમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાં વા પ્રકૃતિ સ્વભાવઃ કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ ચરકમરીતિ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ બોલ શ્રી ભાગવત ભગવાન કી બોલ શ્રી દ્વારિકાધીશ કી જય રવાણી પરિવાર પ્રદક્ષિણા કરવા માટે આવી જાય અને જે વૈષ્ણવજનોને જેને પણ ભાગવતજીના દર્શન કરવા હોય એ સ્ટેજ ઉપર આવી અને દર્શન કરી શકે છે પેલા રવાણી પરિવાર પ્રદક્ષિણા કરવા માટે આવી જઈએ ઓમ નમો
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિવાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.